હિસકો એવું કંઈક અમારે નવું નવું કામ છે ભાઈ. મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરીવાર આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. શું છે તો લીલી ડુંગળી માણો ભાઈ દીધી છે, તો આ લીલી ડુંગળી વેચવાની છે. લાયા છી એપલ્સ. શું છે ભણો? એપલ હે? ઓકે. મારે એમ કે નહીં ભણું પણ આવડતું નામ પણ આવડી ગયું એપલ. તો આપણે જઈશું ફેરી મારવા. બના રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ચાલો. ફાઇનલી મિત્રો આપણે પૂગી જશે ઘરે. ફેરી મારીને આવતા રહ્યા ઘરે. તો માણકીનો દરવાજો વાહી દેતો અને હવે આવી જશે ઘરે. હવે કાંઈક નવીનમાં કામ કરીશું. તમને ખબર છે બાકી આપણા ધંધા શું છે. હવે વખત જો આ ધંધો કરીને આવ્યા છીએ, ધન કમાઈને આવતા રહ્યા. પૈસાનો કંઈ પાર નથી. વાસી બકાલું હતું એટલે આજ કઈ આવી. कौन है ये लोग? कहाँ से आते हैं? જો નથી પણ શું કરું, બકાલાના ભાવ વધી ગયા. જોઈ લ્યો આવા કંઈક બકાલા છે અને આટલા રહ્યા છે. તો હવે બીજું કામ કરી લઈ. આપણે ધંધો એવો કરી કાયમ. બેન બા કોથમરી લેતા આવજો. તો ફાઇનલી મિત્રો અમારા બેનભાઈ દૂધનું બિસ્કિટ દીજો બાને. રાગ્યા નથી. ઘૂઘરા વણાઈ ગયા છે. આજ બાને થોડું ખારું થઈ ગયું છે તો આપણે વારો આવ્યો નથી ઘૂઘરા વણવાનો. મજા ઘૂઘરા વણાઈ ગયા. તો તોરણ બહુ બાંધ્યા ફરતી પર. તો બેન બાનું લાઈવ હાલે જો દેખાય. हे भगवान तेरी लीला अपरंपार है. ટના બેન બાન ઓલામ લાઈવ હાલે છે. કેટલા જણા જો જોઈ લો, 700 જણા જોવે છે. અને ખબર નહીં કેટલી લાઈક હોય હતી, ખબર નહીં. 700 જણા જોતા. આજે અડધું માથું દુખે છે. તો હવે શું કરું, આ એપલની પેટી આપણે લાવ્યા છીએ પૂરા 7000 રૂપિયા. એટલી સફરજનની પેટી મોંઘી છે. કા સારું થઈ ગયું બા? બાય મોટા બિસ્કિટ નાખ્યું તો કાઢી દીધું કે છોકરું તો જો આવતું બિસ્કિટ ખાઈ મજા છે બાકી. હવે અમે કામે બાકા જીકી વાગ્યું છે. ડુંગળી બુંગળી કાપી. લાઈટ વાજી છે. અમારા ગામમાં સિસ્ટમ છે ટેકનોલોજી, એટલે કે અમારા ગામમાં વિકાસ થયો છે ફાઇનલ. ખબર અમારા ગામમાં તડકો આવે ને તો લાઈટ વહી જાય. વરસાદનું વાદળું ચડે ને તો લાઈટ વહી જાય. કરે તો કરે શું ભાઈ, જાય તો જાય ક્યાં. આવું દખ છે પણ કંઈ વાંધો નહીં. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. માથું બધું દુખે છે, ઉતરા ખવાતી નથી. તો બન્યા રહેજો એટલે કે અમારા બ્લોગમાં. તો બીજું કામ કરવા જઈશું તો બનાવશું. હાલો મિત્રો, ફાઇનલી આપણે બાય અને એમનો ગવાર લઈ લીધો છે. આ લગભગ ગવારના શાક ખાઈંગ મજે ભાઈંગ નહીં પણ ખાઈને. આપણે ધનિયા લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે, ધીસ ઇઝ પાટલા લઈ લીધા છે, એન્ડ ઝીણી મરચી લઈ લીધી છે. G4 બોલતે હે इसको. એવું કંઈક અમારે નવું કામ છે ભાઈ. એટલે નવું નથી, જૂનું છે ભાઈ. હા, એટલે આજ દેખાડ્યું તમને એવું. તો અહીંયા ફોન કોઈ ઝાલે એવું છે નહીં ભાઈ, બરોબર છે. તો ડુંગળી કાપી નાખું, કાપીને તમને બનાવું નહીં બતાવું. આ તો બોલી જવાય. જોતા રહી ગયા તો બના રહીજો. ખબર
જો ડુંગળી કાપી નાખી, લસણ કાપ્યું, મરચી બીટી નાખી, ડુંગળીના સોયતરા કાઢી નાખ્યા, મરચી, ધનિયો બોલે તો કોથમરો, આવું કટિંગ કર્યું છે. મારો હાથ થાકી ગયો છે. મારો ભાણો વાડીએ આવતો રહ્યો છે. હલો ગાઈસ. Hello guys. પછી વાડીએ થયો હોય. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકા. બધાને મજા એક નંબર લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા, અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો કે. અને હાલો બધા સફરજન ખાવા. બોલ એપલ પણ કે છે. બોલો, મને તો આવડતું નથી. બોલો, હું તો મેં કીધું ફોન એક જ આવતો હશે, પણ એપલ સફરજન નહીં આવે છે. સફરજન ખાશો કે એપલ ખાશો? એપલ ખાય હે, સાંભળ્યું? હા કા ભાઈબંધ છે ને, આને કહેવાય મિત્ર. એ હસતા મોઢે જીવ આપી દે, જાન કરે કુરબાન. દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન. બરોબર ને? હા, એની માથે એક ગીત થઈ ગયું. તો બના રહેજો અમારા વ્લોગમાં. ત્યાં સુધી કોણ વાળીએ છે? આપણે નથી જાતા. તું જાસ? અમારા ભણો વાળીએ ગયા છે, જાય છે. તો બન્યા રહેજો ટેકનિકલી વ્લોગમાં. હા હેલો મિત્રો, ખાવાનું થઈ ગયું છે. રોંઢો થઈ ગયો છે. શું બનાવ્યું છે? ગુવારનું શાક છે, બાજરાના બાઢા છે, ડુંગળી છે, છાશ છે ખાટી ખાટી. પાણું જો બેઠો છે ખાવા. હાલો બધા ખાવા કે. શું કર્યું હે? લોટલી રોટલી કે રોટલી? ઓકે છે ખાવાનું. હાલો રોંઢો. હાલો મિત્રો, આપણે કંઈક ખાઈ વાઈન કમ્પ્લીટ રોંઢો કરી લીધો છે. ને શું કર્યું? પાણો જામ નામ કરે. હવે નાહી લઈ, સ્નાન કરી લઈ. તો આવો હતો આજનો અમારો બ્લોગ. આજનો હતો અમારો બ્લોગ. તો કેવો લાગ્યો કમેન્ટ કરજો. સારો લાગ્યો હોય ન લાગ્યો તો એ કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો નવા બ્લોગ સુધી આવજો. બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.